શું થયું? ગોમો લડવાનું થયું? તાર સરપંચની ચૂંટણી લડવાની છે. હું કીધું સરપંચ? ભત્રીજા ભત્રીજા જબરજસ્ત મોટી વાત છે અહીંયા. શું થયું? ગોમો લડવાનું થયું? અલે હા ભત્રીજા, લીનાથી મોટી વાત થઈ છે. હું ગોમાં 24 કલાક વીજળી આપવાની જાહેરાત થઈ? ના તો સરકારે આપણું દેવું માફ કરી દીધું. અલે ના ભત્રીજા. તો બોલ ને, આવું સસ્પેન્ડ કરું. અલે ભત્રીજા, તાર સરપંચની ચૂંટણી લડવાની છે. હું કીધું સરપંચ? એ મને તો મોબાઈલમાં નંબર રાખ્યો નહીં આવતો. એ જ તો તમારી સૌથી મોટી લાયકાત છે. લાયકાત તો ખોમી. આ જમાનામાં તો સાચું બોલનાર જ જીતે છે તાન. મને મત ચા નાખી? હું તો લોકો જોડે ઝઘડો કરું છું. શું નાખે મને મત? કારણ કે તને તો બધા ઓળખી. હા ઓળખી તો હી, હું ઝઘડો કરું તાને ઓળખી. પેલી વખત પેલા વર્ષે તો હું બેસતો નતો ઓળખ્યું. અલ્યા ભત્રીજા, ભાવ યાદ રાખજે, ચૂંટણીમાં તો વચન આપવાનો હોય છે. વચન ચો વચન આલવાનો? અને એ વચન ના પૂરો કરવો જરૂરી નહીં હો ભાવ. વાહ, આ તો કોઈ મારા માટે જ બન્યું. તમારે એમ કહેવાનું કે ગામમાં પાક્કા રસ્તાઓ બનાવી આલે. પણ પૈસા તો લાગ્યું આપડે. એ બધું પછી વિચારશું. પાકા રસ્તા બનાવ્યા તને બનાવીશું. પણ આવું બોલવાનું પેલા. સારું, બીજું કેવું કરવાનું? દરેક ઘરમાં પાણી પોકારશું એવું બોલવાનું. અને પાણી નહીં આવે તો હું કરશું? એટલે આ ચકલીઓ તો ચકલીથી તો પોકી જ જાય ને. અરે વાહ, આ તો રાજકારણ તો બહુ મસ્ત લાગે. હજી તો શરૂઆત જ છે. પણ ભાષણ લખશે કોણ? અલ્યા તમારું ભાષા તો હું લખ્યા લે, તમે ત્યાં ટેન્શન ના લેશો. અલ્યા તમારું મન ફાવે એમ બોલજો, પણ સાથી કાઢીને બોલજો. પા બી ના જતા પબ્લિક ભારીને. સાથી તો કાઢી લે, પણ ભૂલી જાઉં તો તમે સ્માઈલ આવજો, નકર હવાનું. કોઈ નંગ પ્રશ્ન પૂછો તો હું કરું? તમારા જવાબમાં કહેવાનું તમારો પ્રશ્ન તો સારો છે, અમે કમિટી બોલાવીશું. હા, કમિટી એટલે? એ તો મને નહીં ખબર, પણ બધા મોટા મોટા નેતા આવું જ બોલી. સારું તાને, હવે તો હું સરપંચ બનવાનું તૈયાર હું. બસ તાન આજે હજી આપણા દાવા પર પહેલું જ તમારું ભાષણ રાખી દીધું મેં. હા, આપણે ટ્રાય તો કરીએ, તમે જીતા ભાષણ આપશો. પ્રેક્ટિસ તો કરવી પડશે કે ને? પ્રેક્ટિસ વગર તો કશું નહીં. કાલ તો તમે હાચુકલામ પેલી થઈ સરપંચ બની જાઓ તો પછી લોકો પબ્લિક વચ્ચે આબરૂ ના થાય ને, એટલે આપણે આજે હજી તમારું ભાષણ રાખી દીધું. હા, હું કીધું આજે પાછળ રાખી દીધું? હા, આજે હજી હજુ તો હું ભય બુન્યો નહીં બોલી શકતો. અરે ચિંતા નહીં કરવાની ભત્રીજા, બધા શીખો મારા નગર તાલી પાડશી. કોઈ તાલી નહીં પાડે તો શું કરવાનું? અરે કોઈ નહીં તાલી પાડે તો હું એકલો તાલી પાડે. લેડો તાને આપણે તૈયારી કરીએ ભાષણની. ખૂબ ભાષણ કરજો હો. શું કીધું? હા, શું લાગે તમને ભત્રીજાનું ભાષણ કેવું હશે? હા, ગોમ વાળા ભત્રીજાનું ભાષણ હોપાશી અને હોપાશી તો ત્યાં પ્રશ્નો કરશી. હા, ભત્રીજાનું મત આવશે બધા. આ બધા સવાલનો તમારો જવાબ હોપડવા માટે અમારી ચેનલ કાકાની કેટલી નહીં સબસ્ક્રાઇબ જરૂર કરજો, અને લાઈક કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. મળીશું જલ્દી આપણે એક નવા પાઠ સાથે. અને આપણે જોઈએ ભત્રીજા કેવું ભાષણ કરે છે. સરપંચ બનવાનું છે. બનવાનું. હા.